આજે આપણે એકદમ હેલ્ધી, એકદમ પૌષ્ટિક અને ફટાફટ જ બની જાય એવી ગિરનારી એકદમ ટેસ્ટી ખીચડી બનાવીશું. તો સૌથી પહેલા આપણે દાળ ચોખાનું માપ લેવાનું છે. તો મેં અહીંયા વાડકી ભરી અને ચોખા, એની અડધી વાડકી તુવેરની દાળ, મગની દાળ અને મેં અહીંયા મસૂરની દાળ લીધી છે. તમે મગની દાળ ફોતરા વગરની પણ લઈ શકો છો. બધી દાળને આપણે મિક્સ કરી અને પાણીથી તેને 2 પાણીથી ધોઈ લેવાનું છે, જેથી વધારાનો કચરો નીકળી જાય અને દાળ ચોખા આપણા સરસ ચોખ્ખા થઈ જાય. તો દાળ અને ચોખાને ધોયા પછી આપણે તેને કુકરમાં એડ કરી દેવાના છે. સાથે આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એમાં આપણે થોડા વેજીટેબલ એડ કરીશું. તો મેં અહીંયા લીલા વટાણા, અહીંયા બટેકા અને ફુલાવરના ટુકડા મોટી સાઈઝમાં કટ કરી અને એડ કર્યા છે. સાથે આપણે અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેની 3 વિસલ કરી લેવાની છે અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે વેટ કરવાનો છે. તો ગેસ ઉપર હું આને રાખી દઈશ અને 3 વિસલ કરી લઈશ. તો ખીચડી આપણી થઈ જાય પછી આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ અને જીરુંથી વઘાર કરીશું. થોડા ખડા મસાલા એડ કરીશું. તો આ રીતે ખડા મસાલાથી ખીચડી વઘારશો તો ઢાબાની ખીચડીને પણ ટક્કર મારી દેશે, એટલી ટેસ્ટી બને છે. તો મેં અહીંયા લવિંગ, તજનો ટુકડો, તમાલપત્ર, સૂકું મરચું, તેજપત્તા અને સિંગના દાણા એડ કરી દીધા છે તેલમાં. હવે આપણે બધું જ આ રીતે થોડીક વાર મિક્સ કરી લઈશું. સાથે આપણે એમાં લીલા મરચાં પણ એડ કરીશું. અહીંયા મેં 2 મોટી સાઈઝના મરચાંની ટુકડા કટ કરી લીધા છે, તો એ પણ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરીશું, જેથી આ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને 2 ગણો વધી જશે. હવે આપણે એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને ડુંગળીને આપણે થોડી હલકો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને સાતળવાની છે. આ ખીચડીમાં મેં લસણ એડ નથી કર્યું. જો તમારે લસણ એડ કરવું હોય તો ડુંગળીની સાથે જ તમે લસણ એડ કરી શકો છો. તો ડુંગળીને આપણે થોડીક વાર માટે થવા દીધી હતી અને થોડી સોફ્ટ થઈ ગઈ છે. તો મેં અહીંયા લીલી ડુંગળી પણ લીધી છે, એટલે આપણે તેમાં લીલી ડુંગળીના આ રીતે પાન અને એના આગળનો ભાગ બધું જ આપણે કટ કરી અને એડ કરી દેવાનું છે. હવે એને પણ આપણે થોડીક વાર માટે સાતળી લેવાનું છે. તો અહીંયા તમારે ટમાટર એડ કરવું હોય તો તમે ટમેટો પણ એડ કરી અને તેને પણ સાતળી શકો છો. મેં ટમાટર એડ નથી કર્યું. હવે આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં 1 પિંચ જેટલી આપણે હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, મીઠું અને મેં અહીંયા 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. તમારી પાસે સ્પેશિયલ ખીચડી મસાલો હોય કે પછી પુલાવ મસાલો હોય તમે એ પણ એડ કરી શકો છો. બધા જ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તો ખીચડી આપણી સરસ એવી બફાઈ ગઈ છે. તો આપણે ખીચડીને આ રીતે અંદર એડ કરી દેવાની છે અને કુકર ગરમ હોવાથી એમાં જ આપણે પાણી એડ કરી અને ગરમ પાણી જ આપણે કુકરમાંથી એડ કરી દેવાનું ખીચડીમાં. જો કુકર ગરમ ના હોય તો તમે અહીંયા અલગથી ગરમ પાણી કરી અને તમે ખીચડીમાં એડ કરજો, જેથી એનો ટેસ્ટ સરસ એવો આવશે. ઠંડુ પાણી એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ થોડો બેલેન્સ થઈ જશે, એટલે આપણે ખીચડીમાં ગરમ પાણી જ એડ કરવાનું છે. તો અહીંયા આપણે પાણી એડ કર્યા પછી ખીચડીને આપણે થવા દેવાની છે. સરસ મજાની ઉકળે, ઘટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો સરસ એવા મસાલાથી પહેલાં મિક્સ કરી લેવાનું. જો ઘટતા મસાલા હોય તો તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. તો હવે આપણે તેમાં ઢાંકણ લગાવી દેવાનું છે અને ખીચડીને આપણે 2 થી 3 મિનિટ જેવું સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ખીચડી આપણી સરસ મજાની ઓગળી ગઈ છે અને સરસ મજાની લચકા પડતી ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ જ કરી દેવાની છે અને આ ખીચડીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે આ ખીચડી ઉપર એક સરસ મજાનો વઘાર કરવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે લીલા ધાણા લાસ્ટમાં એડ કરી દઈશું. મેં અહીંયા લીલી ડુંગળીના પાન પણ રાખ્યા હતા, તો એ પણ આપણે આમાં ઉપરથી નાખી દઈશું, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ ખીચડીને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક વઘાર કરવાનો છે. જો તમારે વઘાર ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આ ઉપરથી વઘાર કરેલો હશે તો ખીચડી ખાવાની ખૂબ જ સરસ મજા આવે છે. તો અહીંયા આપણી ગરમા ગરમ સરસ મજાની ઢીલી ગિરનારી કાઠિયાવાડી ખીચડી બનીને તૈયાર છે. એકવાર આ ખીચડી બનાવશો તો દિલ ખુશ થઈ જશે. ગમે તેવી તબિયત ખરાબ હશે તો પણ આ ખાઈને એકદમ સાજા થઈ જશો.
હવે આપણે એક વઘાર માટે એક વઘારિયામાં સિંગ તેલ લેવાનું છે. સિંગ તેલથી ખીચડીમાં ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ એડ કરવાની છે. બીજા કોઈ પણ મસાલા આપણે નથી કરવાના. હિંગ એડ કરી હિંગ આ રીતે ઉપર આવે એટલે આપણે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી અને તેલમાં મરચાંને સરસ એવો ફ્લેવર આવે ત્યાં સુધી મિક્સ કરી લઈશું અને ગેસ પરથી તેને આપણે ઉતારી લેવાનું છે. તો આ રીતે મરચું બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે ખીચડીને ગરમા ગરમ સર્વ કરવાની છે. તો જ્યારે પણ ખાવાની હોય ત્યારે જ ખીચડીને વઘાર કરવાનો, જેથી ખીચડી આ રીતની ઘટ અને ઢીલી રહે. જો તમે ઠંડી થયા પછી ખાશો તો એ કડક થઈ જશે. તો હવે આપણે એના ઉપર જે વઘાર કર્યો છે તે આ રીતે આપણે રેડી દેવાનો છે. તો આપણી ખીચડી બનીને તૈયાર છે. તમે આની દહીંના સાથે કે પછી રાયતા સાથે કે પછી છાશ સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. ગરમા ગરમ જ ખીચડીની મજા લેશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.